બારડોલીમાં 12 સપ્ટેમ્બરથી સુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લાની 173મી ભાગવત કથાનો આરંભ થશે. વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપનારી બારડોલીની ઐતિહાસિક ખમીરવંતી ભૂમિ પર કથાકાર પ્રફુલભાઈ શુક્લાની 873મી ભાગવત કથાનું ભવ્ય આયોજન ધામરોડ રાધાકૃષ્ણ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. જનક ઠાકોરના મુખ્ય યજમાન પદે તારીખ 12/9 થી 18/9 સુધી ચાલનારી આ ભાગવત કથાનો સમય બપોરે 2 થી 5 રાખવામાં આવેલ છે. છેલ્લા 2 દિવસ કથાનો સમય સવારે 9 થી 12 રહેશે. દરરોજ અલ્પાહાર તથા છેલ્લા દિવસે મહાપ્રસાદી જનક ઠાકોર તરફથી રાખવામાં આવી છે. બાપુનો ઉતારો શિવ સાંઈ વાટિકા 26 શિશુ મંદિર સ્કૂલ પાસે રાખવામાં આવ્યો છે. દરરોજ સવારે ભાગવત દશાશ યજ્ઞ કરવામાં આવશે. કઠણ શ્રીફળ મુહૂર્ત આજે ખેરગામમાં પ્રફુલભાઈ શુક્લાના હસ્તે જનક ઠાકોર, બીનાબેન ઠાકોર, વિજયભાઈ ગોસ્વામી અને દેવસારાથી ને આપવામાં આવ્યું હતું. બારડોલી રાધાકૃષ્ણ મંદિરે આવતી તારીખ 12 થી 18 સપ્ટેમ્બર જે ભાગવતનું મૂળ મુહૂર્ત છે, આખા વર્ષમાં એક જ મુહૂર્ત હોય ભાગવતનું, અને એ ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમનું એ ભાગવત કથાનું મુહૂર્ત જનકકુમાર ઠાકોરને અર્પણ કરું છું. મારા કૃષ્ણને પ્રાર્થના કરું છું કે કનૈયો આ કથાને સુપેરે સફળ બનાવે. બારડોલી અને બારડોલીની આજુબાજુના વિસ્તારના સમગ્ર પ્રદેશના લોકોને ભાગવત કથા શ્રવણનો લાભ મળે. એટલું જ નહીં, પણ જનકભાઈ ઠાકોરના પિતૃઓને શાંતિ મળે અને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય એ માટે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો ઉદ્દેશ ભગવદ નામ સ્મરણ, સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર અને એની સાથે સાથે ડાંગ પ્રદેશના જે ગરીબ વિદ્યાર્થીઓ છે એ ગરીબ વિદ્યાર્થીઓને વિદ્યાદાન, નોટબુક અને યુનિફોર્મ વિતરણ માટે આ કથા યોજાઈ રહી છે. શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના છે કથા સફળ થાય અને બધા એનો લાભ લે. બોલો કૃષ્ણ કનૈયા, જય શ્રી રામ.